મારા મિત્રો, ભારત દેશની પાવન ભૂમિ પર જન્મેલા આપણે બધા ખૂબ નસીબદાર છીએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ભગવદ્ ગીતા સ્વરૂપે સુંદર પુસ્તક આપ્યું છે, જેમાં આપણા જીવનની તમામ સમસ્યાઓનું હલ છે, નિરાકરણ છે. આજના જમાનામાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ પરિસ્થિતિથી મૂંઝાયેલો રહેતો હોય છે. પરિણામ એ આવે છે કે એનું થિંકિંગ થોડું નેગેટિવ થઈ જાય છે. આજે હું તમને એની એક સરસ મજાની વાર્તા કહેવા ઈચ્છું છું, જે એક તો તમારી સમસ્યાઓનું સમાધાન કરશે, તમારામાં પ્રેરણા આપશે અને તમારું મોટિવેશન વધારશે. પરિણામ એ આવશે કે તમને જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે. ચાલો સમય બગાડ્યા વગર વાર્તા શરૂ કરીએ. એક મધ્યમ વર્ગનું પણ થોડુંક સુખી કુટુંબ હતું. એ કુટુંબમાં એક દીકરો, એક દીકરી અને મા બાપ 4 જણા હતા. સારી રીતે સંસારનું ગાડું ચાલતું હતું. પણ જેમ જેમ દીકરો મોટો થતો ગયો અને બહાર જવા લાગ્યો, તેમ તેમ તેની ઈચ્છાઓ વધવા લાગી. તેના જીવનમાં એવું લાગ્યું કે મારા મિત્રો જુઓ ને, કેવી મોંઘી મોંઘી ગાડીઓ વાપરે છે, કેવા મોંઘા મોંઘા ફોન વાપરે છે, અને હું આમાંનું કંઈ પ્રાપ્ત કરી શકતો નથી. જેમ જેમ દિવસ જવા માંડ્યા એમ એમ આ છોકરો અને એના વિચારો નેગેટિવ થવા માંડ્યા. એને જીવન ઉપર થોડી નફરત થવા લાગી. અને એક સમય તો એવો આવ્યો કે આના કારણે એના નોકરી ધંધામાં ધ્યાન આપતો નહોતો, અને એના શેઠને પણ ખબર પડી કે આ વ્યક્તિ હવે નોકરી કરવાને લાયક નથી. એટલે એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો. આ છોકરાના માથે આફતનો ડુંગર તૂટી પડ્યો. ખૂબ નિરાશ થઈ અને બેઠો બેઠો એક દિવસ બહાર બગીચામાં જઈ અને રોતા રોતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે ભગવાન, હું કેમ એટલું બધું દુઃખી છું? તું મને કંઈક રસ્તો બતાય. સાચા દિલથી એણે ભગવાનને પ્રાર્થના કરી તો જુઓ, ભગવાન હાજર થયા અને કહ્યું, બોલ બેટા, તારે શું તકલીફ છે? છોકરાએ રડતા રડતા રસમસ અવાજે કહ્યું, બધા પાસે બધું છે ને મારી પાસે કશું નથી. કેમ ગાંડા? ભગવાને કહ્યું, કેમ ગાંડા તું આવું બોલે છે? તારી પાસે બધું છે, હાથ છે, પગ છે, આંખો છે, બધું છે. ના, પણ ભૌતિક સુવિધાવાળું મારું જીવન નથી. એ સિવાય તારે કોઈ તકલીફ? તારે કહ્યું, ના, મને આ બધી મારી સુવિધાઓ પ્રાપ્ત થાય એવો કોઈક રસ્તો બતાવો. હું બહુ દુઃખી છું. ચાલ તો ગાંડા એક કામ કર, તારા ખીચામાં હેન્ડકરચીફ છે, નાનકડો રૂમાલ કેવું કંઈ છે? હા, લાઈ બસ. અને તારા જે જે દુઃખો છે એ બધા દુઃખો આ પોટલીની અંદર બાંધી દે. છોકરો તો રાજી થઈ ગયો કે મારા બધા દુઃખો દૂર જતા થઈ, દુઃખો દૂર થઈ જશે. પછી ભગવાને કહ્યું, બેટા, પાછળ મોટું વડનું ઝાડ છે, એ વડના ઝાડ પાછળ તારે જવાનું છે અને તારી આ પોટલી, દુઃખોથી ભરેલી તારી આ પોટલી ત્યાં મૂકીને આવવાનું છે. પણ એક શરત છે. એક શરત એવી કે તારે ત્યાંથી બીજી કોઈ પોટલી લઈને આવવાનું છે. છોકરો રાજી થઈ ગયો. જાય છે વડની પાછળ. જોયું તો ત્યાં અનેક પોટલીઓ લટકતી હતી. પોતાની પોટલી મૂકી બીજી પોટલીને અડકે છે. પછી વિચાર કરે છે કે આ પોટલીમાં કોઈ આત્મા તો નહીં હોય ને.
નથી લેવી. બીજી પોટલી પાસે જાય છે. શું આ કોઈ રોગી કે દુઃખી માણસની પોટલી તો નહીં હોય ને? મારે રોગી કે દુઃખી નથી થવું, જવા દો. ત્રીજી પોટલી પાસે જાય છે. વિચાર કરે છે કે આ પોટલી તો હું લઈ જ લઉં. તો એને વિચાર આવે છે કે શું આ પોટલીમાં માણસે પોતાના આખા કુટુંબના દુઃખો તો ભરીને નહીં મૂક્યા હોય ને? આ બધું વિચાર્યા પછી છોકરો વિચારમાં પડી ગયો કે અમારે શું કરવું. એ પોતાની જ પોટલી લઈ પાછો આવે છે. ભગવાનને કહે છે કે લો, હું મારી પોટલી લાવ્યો છું. ભગવાન કહે છે કેમ બેટા? તારા દુઃખો તો મેં તને મૂકવાનું કહ્યું હતું. પણ હે ભગવાન, આજે મને ખબર પડી કે સંસારમાં જીવતા લોકોમાં મારી કરતાં અનેક ગણા દુઃખો છે. એ પોટલી જોઈને મને ખબર પડી ગઈ કે સંસારમાં કોઈ સુખી નથી, પણ સુખી એ છે કે જેને સંતોષ છે. ભગવાને જે આપ્યું છે એનાથી એને સંતોષ છે, એ જ વ્યક્તિ સુખી છે. મુશ્કેલીના સમયે નિરાશ હતાશ થવાની જરૂર નથી. પરિશ્રમ કરવો એ આપણી ફરજ છે. પરિશ્રમ એ પારસમણી છે અને એ જ આપણને બધા દુઃખોમાંથી દૂર કરે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? જો તમને સારી અને બોધપાઠવાળી લાગી હોય તો આ વાર્તાને અને મારી પથદર્શક ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. શા માટે? કારણ કે તમારી આસપાસ કોઈ દુઃખી આત્મા હોય, કોઈને જીવન ઉપર નફરત ફેલાઈ ગઈ હોય, નફરત થઈ ગઈ હોય, એવા વ્યક્તિને આ વિડીયો બતાવશો તો એને જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે, એનું જીવન પરિવર્તન થશે, સુખી થશે. એ તમને આશીર્વાદ આપશે. તમને અને મને બંનેને આંગળી ચીંજાનું પુણ્ય મળશે. જય શ્રી રામ.